પોરબંદરના ગોસા ઘેડ પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી સિંહ અને દીપડાઓ પશુઓના મારણ કરતા હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી છે અને આ સિંહ તેમજ દીપડાના આટાફેરાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાકમાં પાણી પાવા માટે ખેડૂતો રાત્રિના જાય તો સિંહ દીપડાના ડણકથી ભય અનુભવે છે। છેલ્લા એક વર્ષથી ગીર વિસ્તારમાંથી સિંહ પોરબંદર તરફ આગે કૂચ કરી રહ્યા છે। ત્યારે છેલ્લા 15 દિવસથી સિંહ પોરબંદરના રાતિયાથી ગોસા ગામે આવી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે। આ સિંહ પશુ માલિકની સામે જ પશુઓનું મારણ કરી મિજબાની ઉઠાવી રહ્યો છે। હાલ પણ સિંહ ગોસા, ટુકડા અને ગોસાબારા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। હવે તો જાણે ગોસા વિસ્તાર દીપડા અને સિંહનું રાજ હોય તેવું લાગી રહ્યું છે। તો વન વિભાગ પણ સતત સિંહ પર નજર રાખી રહ્યું છે। ગીર વિસ્તારમાંથી સિંહ માંગરોળ અને આંત્રોલી તરફ વસવાટ શરૂ કર્યો હતો। તે પૈકીનો એક સિંહ ગોસા વિસ્તાર કાયમ દેખાદે છે અને આ વિસ્તારમાં પડાવ નાખ્યો છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। એક તરફ વનરાજા આ વિસ્તારમાં મહેમાન બની રહ્યા છે તો બીજી તરફ ગોસા ઘેડ પંથકમાં ચણા, ધાણા અને ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે। ત્યારે ખેડૂતોને દિવસે લાઇટ ના મળતી હોવાથી રાત્રિના પાણી પાવા જવાની નોબત આવી હોય છે। ત્યારે ખેડૂતોને રાત્રિના સમયે સીમ વિસ્તારમાં કરેલ વાવેતરમાં સિંચાઈ કરવા જવા માટે મુશ્કેલી અનુભવે છે। તો બીજી બાજુ સિંહ અને દીપડો આ વિસ્તારમાં પડાવ નાખીને પશુપાલકોના પશુઓના મારણ કરી રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે વન વિભાગના સત્તાવાળાઓ તાકીદે આ વિસ્તારમાં આટાફેરા કરી રહેલ સિંહ અને દીપડાને કોઈ માનવહાનિ ના પહોંચાડે તે પહેલા વહેલી તકે પાંજરે પુરાવી અને વન વિસ્તારમાં મૂકી આવે તેવી પ્રબળ માંગ ઘેડ વિસ્તારના ખેડૂતોમાંથી ઉઠવા પામી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।